નમસ્કાર વિદ્યાર્થીઓ, કેમ છો? મજામાં? આપ સૌનું સ્વાગત છે અગેઇન એક નવા લેક્ચરમાં. બેઝિક મેથ્સ ઘણા બધા ટોપિક્સનો ઉપયોગ આપણે ફિઝિક્સમાં કરવાનો છે, જેમાંનો સૌ પ્રથમ ઉપયોગ આપણે ખૂણા અને એની સાથે સંકળાયેલા જુદા જુદા એકમોનો કરવાનો છે. 10મા ધોરણ સુધી આપણે એક જ પ્રકારનો ખૂણાનો એકમ ભણ્યો હોઈશ, જ્યારે અહીં આપણે ઘણા બધા વેરાયટી સાથે આ ઉપયોગ કરવાનો છે. તો જોઈએ ખૂણા માટે આપણે કયા કયા એકમો સમજી શકીએ. એ સમજવા માટે સૌ પ્રથમ આપણે એક વર્તુળ લેશું, અને એ વર્તુળનું કોઈ માપ ન હોય, પણ આપણે ખૂણા સમજવા માટેનો ઉપયોગ કરવો છે, એટલે એકમ વર્તુળ એવું નામ આપ્યું છે. વર્તુળ શા માટે? તો કે 10મા ધોરણમાં તમે ખૂણા માપવા માટે 10મામાં અથવા 9મામાં અથવા 8મામાં જ્યાં કંઈ પણ ભૂમિતિ આવે ત્યાં ખૂણા માપવા માટે આવું અર્ધવર્તુળ કોણ માપક આવતું, અને કોણ માપક ઉપર અલગ અલગ પ્રકારે ખૂણા દર્શાવેલા હોય. અહીંયા 0 લખેલો હોય. પછી કોણ માપકમાં જો અહીંયા 0 ડિગ્રીથી ચાલુ થતું હોય તો અહીંયા સુધી આવો એટલે 180 ડિગ્રી આવી રીતે માપક્રમ લખેલા હોય. અથવા બીજી કઈ રીતે લખેલા હોય તો કે બીજું આવું હોય, જો અહીંયા સેન્ટરમાં 0 હોય તો આ બાજુ 90 લખેલા હોય અને આ બાજુ પણ 90 લખેલા હોય. ડિપેન્ડ્સ, પણ અર્ધવર્તુળ ઉપર ખૂણા લખેલા હોય. આપણે દરેક શક્ય ખૂણા લેવા છે, એટલે વધુમાં વધુ એક વર્તુળ આખું પૂર્ણ કરીએ તો કેટલો ખૂણો બને એની સાથે આપણે અભ્યાસ કરવાનો છે. એટલે એક વર્તુળ લેશું જેના ઉપર આપણે વિવિધ પ્રકારના એકમો દર્શાવવાના છે. તો વિવિધ પ્રકારના એકમો દર્શાવવા છે એ હેતુ માટે આપણે એક વર્તુળ લઈએ, જેને આપણે એકમ વર્તુળ કહેશું. હવે આ વર્તુળ ઉપર જુદા જુદા ખૂણાના માપ દર્શાવવા છે. ખૂણાના માપ દર્શાવવા માટે આપણે અહીંયા ક્યાંથી લખવાનું ચાલુ કરીશું તો કે સંદર્ભ અક્ષથી. હવે સંદર્ભ અક્ષ શું છે એ શબ્દને પાછી આપણી સમજૂતી ધ્યાનમાં લઈએ તો કોઈ પણ એક માપી શકાય એવું સાધન લો. આ ધારો કે એક સ્કેલ છે, ફૂટપટ્ટી છે ને તમારી બધા પાસે, અને એ ફૂટપટ્ટીમાં અહીંથી જુદા જુદા માપન ચાલુ થાય. સૌ પ્રથમ હોય 0, પછી 1 2 3 4 નાના આંકડા, પછી 5મો થોડોક એનાથી મોટો લીટો 1 2 3 4, અને વળી મોટો 5નો લીટો, એટલે અહીંયા 1 સેન્ટીમીટર થાય. 1 2 3 4 થોડોક મોટો, 1 2 3 4 વધુ મોટો, અહીંયા 2 આવે. તો કોઈ પણ વસ્તુ માપવું હોય ને એટલે તમે એક છેડો ક્યાં રાખો તો કે 0. ધારો કે તમને એક નાનકડો ટુકડો, લોખંડનો ટુકડો આપ્યો છે, એની લંબાઈ માપીશ, તો તમે એક છેડો એનો ક્યાં રાખશો તો કે એક છેડો ફિક્સ તમે 0 પાસે રાખશો, એક છેડો 0 પાસે રાખશો. પછી બીજો જો છેડો ધારો કે અહીંયા પહોંચ્યો તો આના પરથી તમે માપ નક્કી કરશો કે આ 1.6 થાય. પણ સંદર્ભ એટલે ક્યાંથી તમે માપવાની શરૂઆત કરો છો એ સ્થાન, એને કહેવાય સંદર્ભ. તો એવું આપણે અહીં સંદર્ભ નક્કી કરવું છે, ક્યાંથી માપવાની શરૂઆત કરીશું. તો એના માટે આપણે x અને y યામ પદ્ધતિ દોરી. સામાન્ય ભાષામાં આપણે એવું કહીએ છીએ કે ભાઈ આ જે છે એ +x અક્ષ છે, પછી આ જે છે એ -x અક્ષ છે, આ +y અક્ષ છે, આ -y અક્ષ છે, અને એ મુજબ આપણે દર્શાવીએ છીએ. ખૂણા માપવા માટે નિયમ શું છે તો કે ખૂણા માપવા માટે આપણે 2 વર્ષ ભણીશું. ત્યાં દરમિયાન જો સંદર્ભ તરીકે શું લેવું એ તમારે નક્કી કરવાનું છે. સંદર્ભ તરીકે શું લેવું એ તમારે નક્કી કરવાનું છે. પણ આપણે 2 વર્ષ દરમિયાન કોમન બધી ગણતરીઓમાં એક સરખું જ સંદર્ભ લેશું. કયું તો કે સંદર્ભ તરીકે આપણે લેશું ધન x અક્ષ. આ આપણા માટે સંદર્ભ છે. જે કંઈ પણ માપીએ ને એ આની સાપેક્ષે માપવાનું. હવે આપણને ખબર છે કે આ 2 લંબ છે, તો લંબ હોય તો એમની વચ્ચેનો ખૂણો કેટલો હોય 90 ડિગ્રી. આ લંબ છે તો એમની વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી થશે. આ પણ લંબ છે તો એમની વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી છે, અને આ પણ લંબ છે, એમની વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી. એટલે કે સંપૂર્ણ વર્તુળ છે એ 90 + 90 + 90 + 90 ટોટલ 360 ડિગ્રીનું થાય. તો હવે આપણે માપવા કઈ રીતે?
આ તો મેં આમની વચ્ચેનો ખૂણો લીધો, પણ કોણ માપકથી અથવા તો ખૂણો માપવો હોય તો ક્યાંથી ક્યાં માપવાનું? તો કે હંમેશા સંદર્ભ અક્ષ કોને લેવાની? +x ને. હવે +x લઈએ તો માપ કેવી રીતે લખવાના એની વાત કરીએ. તો સંદર્ભ અહીંથી ચાલુ કરવાનું. અહીંથી ચાલુ કરવા માટે બે શક્યતાઓ છે. કઈ કઈ શક્યતાઓ છે? તો કે કાં તો તમે આ દિશામાં જઈ શકો અને કાં તો તમે આ દિશામાં જઈ શકો. આ દિશા છે એ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ છે, એટલે આને કહેવાય ઇંગ્લિશમાં એન્ટી ક્લોકવાઇઝ, ગુજરાતીમાં કહેવાય વિષમ ઘડી. અને આ દિશા છે એને કહેવાય સમઘડી, ઇંગ્લિશમાં કહેશું ક્લોકવાઇઝ. તો આપણે હંમેશા માપ લખવા માટે, ખૂણા લખવા માટે એન્ટી ક્લોકવાઇઝ જશું, સમઘડી ક્લોકવાઇઝ નહીં જઈએ. સર સમઘડી જઈએ તો શું ફરક પડે? આવું માપન અને એના નિયમો નક્કી કર્યા હોય એ કોઈ પણ વૈજ્ઞાનિકે જે તે સમયે પોતાના પ્રયોગની જરૂરિયાતો અનુસાર નક્કી કર્યા છે, અને એને જે કાંઈ પણ સંશોધનો કર્યા હોય ને ત્યારે એને દરેક વખતે આ દિશામાં ખૂણા દર્શાવ્યા હોય, એટલે પછી રિવાજ પડી જાય કે બધાએ આ જ દિશામાં ખૂણા દર્શાવવાના. આ દિશામાં દર્શાવીએ તો ખોટું નથી, પણ જે કાંઈ પણ થિયરીથી જે કાંઈ પણ કોન્સેપ્ટ આવશે એમાં દરેકમાં આ જ બાજુ ખૂણા લીધેલા હશે. એટલે પ્રશ્ન આપણને થાય કે આ બાજુ લઈએ તો કોઈ વાંધો નથી, મેથેમેટિકલી કોઈ ખોટું નથી, પણ સંશોધનો આને અનુલક્ષીને થયા છે. એટલા માટે ઉદાહરણ તરીકે આપણે ટૂથપેસ્ટ લેવા જઈએ ને તો આપણે શબ્દ તો કોલગેટ જ બોલીએ છીએ. પેપ્સોડેન્ટની કોલગેટ આપો, એન્કરની કોલગેટ આપતો, હકીકતે કોલગેટ પેપ્સોડેન્ટની નથી, પેપ્સોડેન્ટની ટૂથપેસ્ટ છે, એન્કરની ટૂથપેસ્ટ છે. કોલગેટ શું છે? તો કે સૌ પ્રથમ ટૂથપેસ્ટની ઇન્ડિયા માટેની બ્રાન્ડ. ઇન્ડિયામાં સૌ પ્રથમ ટૂથપેસ્ટ કોલગેટની બની ગઈ, અથવા સૌ પ્રથમ ફેમસ કોલગેટ થયું તો ટૂથપેસ્ટની બદલે એનું નામ કોલગેટ થઈ ગયું. એવું જ ઝેરોક્સનું છે. ઝેરોક્સ શું છે? તો કે ઝેરોક્સ એટલે ઝેરોક્સ મશીનની કંપનીનું નામ છે. એને ઝેરોક્સ નો કહેવાય, એને કહેવાય ફોટોકોપી. એ મશીન ફોટોકોપી કરે છે, ફોટો પાડી અને એની કોપી આપણને આપે છે, જેને આપણે ઝેરોક્સ કહીએ છીએ. ખરેખર ઝેરોક્સ તો કંપનીનું નામ છે, પણ ફોટોકોપી કોઈ બોલતું જ નથી, ઝેરોક્સ જ બોલે છે. એટલે કે રિવાજ અનુસાર નક્કી થઈ ગયેલું છે, પછી રિવાજને બ્રેક કરવાના ન હોય. અત્યારે અથવા ભવિષ્યમાં હવે કોઈ વૈજ્ઞાનિકો એને અનુરૂપ સંશોધનો કરે તો એમાં જે કાંઈ પણ માપન કરે એ આ જ દિશાને અનુલક્ષીને, આ જ બાબતને અનુલક્ષીને કર્યા રાખે. એટલા માટે તો એન્ટી ક્લોકવાઇઝ માપવાનું થાય. તો ચાલો શરૂઆત અહીંથી કરવાની છે. એટલે તમે 10મા ધોરણ સંદર્ભે જે એકમો જાણો છો એનાથી જ હું શરૂઆત કરું છું. 10મા ધોરણ સંદર્ભે અહીંયા તમે જે ખૂણો દર્શાવો છો એ કયો દર્શાવો છો? તો કે શરૂઆત થાય અને 0 ડિગ્રી કયો? આ સંદર્ભ છે, 0 ડિગ્રી છે. હવે આપણે જવાનું છે ઉપર, એટલે આ બાજુ જઈએ તો અહીંયા પહોંચીએ તો કાટખૂણો છે, તો આમાં 0 + 90, 0 + 90 એટલે અહીંયા કેટલા થઈ જશે? 90 ડિગ્રી. 0 + 90 આ થયા 90, 90 પ્લસ બીજા 90, 90 + 90 180, 180 + 90 બીજા 90 એટલે 270, 270 + 90 એટલે 360. હવે કોઈને એમ થાય કે મારે ઊંધું દર્શાવવું છે તો દર્શાવવાનું. નિયમ એ છે કે એન્ટી ક્લોકવાઇઝ જવાનું, છતાંય તમારે આ બાજુ જવું હોય તો શું થાય? તો કે આ 0 હતું ને, તમે ઊંધા ચાલો છો તો 90 ઊંધા ચાલ્યા એટલે 90 લખવાના, પણ ઊંધા ચાલ્યા એટલે ઊંધા માટે માઇનસ નિશાની. પ્લસ અને માઇનસ નિશાની ફિઝિક્સમાં સરવાળા બાદબાકી કરતાં દિશાનું સૂચન કરે છે. નિયમથી ઊંધા ચાલ્યા એટલે માઇનસ. બરાબર? ચાલો હજી આ બાજુ ઊંધા ચાલો તો -180, હજી આ બાજુ ઊંધા ચાલો તો -270. પણ આપણે ઊંધું ચાલવાનું નથી, સવડું જ ચાલવાનું છે. એટલે હવે ઋણ નિશાનીવાળા માપ કાઢી નાખીએ. ચાલો આ ઋણ નિશાનીવાળા માપ કાઢીએ, એટલે ઊંધા લખો તોય નિશાની માઇનસ સાથે લખવાના થાય. આ તમે જાણો છો એ એકમની વાત કરી, એટલે કે એકમોમાં આપણે પ્રથમ એકમની ચર્ચા કરી એ છે ડિગ્રી, જે 10મા ધોરણ સુધીના ગણિતમાં 8, 9, 10 સુધીના ગણિતમાં તમે શીખી ગયા છો. નેક્સ્ટ બીજો એકમ છે રેડિયન. હવે રેડિયન એટલે સમતલ કોણ નામની ભૌતિક રાશિમાં આપણે ચર્ચા કરી હતી. ડિગ્રી તરીકે આપણે ઉપર આવું ટપકું મૂકીએ છીએ, ઉપર આ ટપકું મૂક્યું એ ડિગ્રી થશે.
રેડિયન એકમ દર્શાવવા માટે આપણે લખીએ છીએ RAD. સમતલ કોણમાં આ એકમ વપરાયો છે. સમતલ કોણ, તો સમતલ કોણની આપણે વ્યાખ્યા આપી. સમતલ કોણને આપણે કઈ કેટેગરીમાં મૂકીએ છીએ તો કે પૂરક ભૌતિક રાશિ, અને એનો એકમ રેડિયન છે ને પૂરક ભૌતિક એકમ કહીએ છીએ. મૂળભૂતમાંય ન આવે, સાધિતમાંય ન આવે, એને પૂરક કીધું. એટલે પૂરકનો અર્થ એવો થયો કે સ્પેશિયલ કેસમાં વ્યાખ્યાયિત છે. એટલે વૈજ્ઞાનિકો જે તે સંશોધન દરમિયાન કોઈ એવી જરૂર પડી એટલા માટે રેડિયન નામનો નવો એકમ એને વ્યાખ્યાયિત કર્યો. અને જે કોઈ પણ વૈજ્ઞાનિક કોઈ નવો એકમ વ્યાખ્યાયિત કરે તો ભૂતકાળમાં જે એકમો હાજર હોય ને એની સાથે એને સાંકળે. ઉદાહરણ તરીકે લંબાઈ નામની ભૌતિક રાશિ છે, તો લંબાઈ નામની ભૌતિક રાશિ માટે 1 મીટર વ્યાખ્યાયિત છે. હવે આગળ જતાં વૈજ્ઞાનિકને પોતાને જરૂર પડી એટલે એને મીટરની બદલે સેન્ટીમીટર નામનો એકમ વ્યાખ્યાયિત કર્યો. તો એ કહેશે કે સેન્ટીમીટર અને મીટર વચ્ચેનો સંબંધ શું, તો કે 100 સેન્ટીમીટર છે. એટલે હાજર હોય એવા એકમો સાથેનો સંબંધ એ મેળવીને આપે એ આપણે સ્વીકૃત કરી લેવાનું થાય, આપણે સ્વીકારવાનું થાય કે એને સંશોધનમાં ક્યાં જરૂર પડી હતી. ફિઝિક્સની દ્રષ્ટિએ મેથ્સમાં આપણે એ ડેપ્થની જરૂર નથી કે પાઈ 2π રેડિયન ક્યાંથી આવ્યો. આપણે તો એને મેથેમેટિકલી ઉપયોગ કરવાના છે. આપણે એને ભૌતિક રાશિના સમીકરણો સોલ્વ કરવા માટે ઉપયોગ કરવાના છે. એટલે આપણે બેઝિક સમજૂતી સ્વીકારી લેશું. એના ઊંડાણમાં જઈ અને આપણે મેથ્સમાં ખરેખર પડવાની જરૂર નથી, પણ આપણે જે મેથ્સનો પાર્ટ ફિઝિક્સમાં જરૂરી છે એટલો શીખવાની જરૂર છે. તો રેડિયન માટે શું થયું તો કે જે તે વૈજ્ઞાનિકોએ પોતાના સંશોધન દરમિયાન જરૂર પડી એટલે રેડિયન નામનો એકમ વ્યાખ્યાયિત કર્યો. હવે રેડિયન વ્યાખ્યાયિત કર્યો એટલે શરૂઆત કરીએ તો અહીંયા તો 0 જ થાય, કારણ કે આ તો શરૂઆત જ છે. એટલે હું અહીંયા લખી નાખું 0 રેડિયન. સંબંધ શું આપ્યો તો કે એને એવો સંબંધ આપ્યો કે રેડિયન એકમમાં જ્યારે તમે અહીંથી ચાલુ કરો અને અર્ધ વર્તુળ સુધી પૂરું કરો ને, એટલે આ જે માપન છે એ રેડિયનમાં કેટલું થાય તો કે પાઈ જેટલું થાય. એટલે શક્યતા આવી કે એને જવાબ શું આવ્યો હોય છે તો કે 22/7. 22/7 એટલે 3.14. એટલે વૈજ્ઞાનિકે પોતાના નામ પરથી એને 3.14 આંકડાને સંજ્ઞા આપી દીધી. શું આપી દીધી? પાય. એટલે રેડિયનમાં જ્યારે લખો ત્યારે કેટલા થાય તો કે એક્ઝેક્ટલી 22/7 રેડિયન થતા હોય, જે 3.14 થાય. પછી પોતાના નામ ઉપરથી એને સંજ્ઞા આપી દીધી પાઈ. એ 22/7 શા માટે આવ્યા તો ફિઝિક્સ માટે આપણે ઇવન મેથ્સમાં એ ચિંતાની જરૂર નથી, કારણ કે એના પ્રયોગો દરમિયાનનો ઘણો બધો મોટો ઇતિહાસ હોય. તો એ ઇતિહાસમાં આપણે કંઈ જવાની જરૂર નથી. આપણે તો સંબંધ લેવો છે. શું સંબંધ આવ્યો? ત્યાં 180 ડિગ્રી થયા ત્યારે પાઈ રેડિયન આવ્યા. તો આ જે સંબંધ છે એ આપણે નોંધી લઈએ. તો શું સંબંધ મળ્યો તો કે સંબંધ આપણને મળે છે પાઈ રેડિયન. પાઈ રેડિયન ડિગ્રીમાં કેટલા? 180. પાઈ રેડિયન ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી. હવે એના મુજબ તમે અન્ય એકમો વ્યાખ્યાયિત કરવા હોય તો કરી શકો. જુઓ જી, આ અર્ધવર્તુળ છે, આટલા ભાગનું અડધું એટલે અહીંયા આવે. તો જો આ પાઈ હોય તો એનું અડધું કરો એટલે π/2 રેડિયન થાય. એનો અર્થ 90 ડિગ્રી છે એ આપણે લખવા હોય આટલો ભાગ, તો આ કેટલો થાય? π/2 રેડિયન થશે. આ π/2, આ પણ π/2 રેડિયન, આ ભાગ પણ π/2 રેડિયન, અને આ ભાગ પણ π/2 રેડિયન. તો તમે આગળ વધતા અહીંયા પહોંચો તો π/2 એક વખત, 2 વખત અને 3 વખત, એટલે આ થયું 3π/2 રેડિયન. પછી 1, 2, 3 અને 4, એટલે અહીંયા થાય 4 વખત π/2, એટલે 2 દુ 4. તો ફાઇનલી શું લખશું? 2π રેડિયન. કોઈને ઊંધું લખવાની ઈચ્છા થાય તો અહીંયા આવે તો અહીંયા શું લખાય? -π/2 રેડિયન. ક્યારે તમે ઊંધા ચાલો છો તો અહીંયા શું થાય? -π રેડિયન. ઊંધા ચાલો તો -3π/2 રેડિયન. ઊંધા આપણે ક્યારેય ચાલવાનું જ નથી, છતાંય ચાલવું હોય તો નિશાની પ્લસની બદલે ઊંધા ચાલ્યા એટલે ઊંધી નિશાની લખવાની. તો આ થઈ રેડિયન એકમની વાત.
એક વર્તુળ સાથે જોડાયેલા જુદા જુદા એકમોની વાત. નેક્સ્ટ ત્રીજો એકમ છે. ત્રીજો એકમ સમજવાનો છે એ ઘડિયાળ મુજબ સમજવાનો છે. ત્રીજા એકમનું નામ મિનિટ છે. ત્રીજાનું નામ શું છે? મિનિટ. એટલે બેઝિક અહીંથી ધ્યાનથી જુઓ તો હું ફરી પાછા જૂના માપક્રમો લખી નાખું તો ડિગ્રીમાં 0, પછી અહીંયા થાય છે 90, 180, 270, 360. રેડિયનમાં શું થાય છે તો કે રેડિયનમાં 0 રેડિયન, પછી અહીંયા તો કે π/2 રેડિયન, અહીંયા તો કે અહીંયા થાય છે પાઈ રેડિયન, અહીંયા 3π/2 રેડિયન અને 360 થશે 2π રેડિયન. ત્રીજો એકમ છે મિનિટ. આ મિનિટ એકમ સમજવા માટે ઘડિયાળને ધ્યાનમાં લઈ લ્યો. હવે થોડી વાર ભૂલી જાઓ ઘડિયાળ માટેની વાત ધ્યાનમાં લોશો ને એટલે આ ગણતરી બહુ સરળતાથી સમજાઈ જશે. ઘડિયાળમાં 3 કાંટા હોય, કલાક, મિનિટ અને સેકન્ડ. અને ઘડિયાળમાં શું સંબંધ જોવા મળે છે તો કે 1 કલાક = 60 મિનિટ અને બીજો સંબંધ જોવા મળે છે 1 મિનિટ = 60 સેકન્ડ. અને ટોટલ કરીએ તો 1 કલાકમાં ટોટલ કેટલા થાય તો કે 60 મિનિટ અને દરેક મિનિટ 60 સેકન્ડ, એટલે 60 × 60 3600 સેકન્ડ થાય. હવે આ જે વાત કરીને એ મેં હિન્ટ માટે કરીશ, ખરેખર ઘડિયાળ અહીંયા લેવાની નથી, હિન્ટ માટે કરીશ. સ્પષ્ટ હું લખું છું. આ શબ્દનો અર્થ શું છે? હિન્ટ માટે. શું છે તો કે જેને તમે કલાક કહો છો, શું છે તો કે જેને તમે કલાક કહો છો ને એને તમે ખાલી ડિગ્રી કહી દો. કલાક કહો છો એને શું કહી દો? ડિગ્રી. તો 1 ડિગ્રી = 60 મિનિટ. હવે ઘડિયાળની મિનિટ અને ખૂણાની મિનિટ જુદી છે, પણ નામ બેયના સરખા છે એટલે આપણને એમ લાગે કે ઘડિયાળ જેવું જ થાય. યાદ રાખવા માટે હિન્ટ માટે ઘડિયાળ છે, ઘડિયાળની જેમ લેવાનું નથી. તો એ સંબંધ લખીએ તો 1 ડિગ્રી માટે સંજ્ઞામાં શું કરવાનું? સુપર ટપકું. કેટલી મિનિટ? 60 મિનિટ. અહીંયા ખૂણા તરીકે લખીએ ને ત્યારે એકમમાં ઉપર આવું એક ચિહ્ન કરવાનું થાય. બરાબર? શબ્દ તરીકે મિનિટ નથી લખવાનું. ઘડિયાળ હોય ને તો મિનિટ, અથવા તો આપણે આવું લખીએ છીએ ઇંગ્લિશમાં MIN. સેકન્ડ હોય ને તો SEC આવું લખીએ છીએ. એટલે જ કહું છું કે ઘડિયાળમાં મિનિટ લખવાની વાત અને ખૂણા તરીકે મિનિટ લખવાની બેયની સંજ્ઞા જુદી છે. બોલવામાં બે સરખા જ શબ્દો છે પણ સંજ્ઞા જુદી છે. બરાબર છે? નેક્સ્ટ 1 ડિગ્રી = 60 મિનિટ. તો 1 મિનિટ = 60 સેકન્ડ. એઝ ઇટ ઇઝ. ખાલી આ એક જ બદલાવાનું હતું, બાકી બધું એના જેવું કોપી ટુ કોપી. ચાલો નેક્સ્ટ આપણે એકમ તરીકે લેવાનો છે સેકન્ડ. અને સેકન્ડનું રૂપાંતરણ શું તો કે આ જ મિનિટ. 1 મિનિટ, એક લીટો એટલે 1 મિનિટ અને 2 લીટા એટલે સેકન્ડ. એટલે મિનિટ હોય તો ઉપર 1 લીટો અને સેકન્ડ હોય તો ઉપર 2 લીટા. 1 મિનિટ એટલે 60 સેકન્ડ. એટલે સંશોધન દરમિયાન એવું થતું કે નાના ખૂણાની જરૂરિયાત ઊભી થતી ગઈ. નાના ખૂણાની જરૂરિયાત ઊભી થતી ગઈ ને એટલે નાના એકમો વ્યાખ્યાયિત થતા ગયા. આ કોના જેવી વાત છે ખબર છે? એક શબ્દ તમે બહુ સાંભળ્યો છે, નેનો ટેકનોલોજી. હવે આ નેનો ટેકનોલોજી એટલે ખરેખર છે શું તો કે એની અંદર જે કાંઈ પણ ઉપયોગ થાય એ બધી ટેકનોલોજીના માપ હોય. ઉદાહરણ તરીકે 1 મીટર છે. 1 મીટર પછી એની અંદર જે ડિવાઇસ ઉપયોગ થતા હોય ને એની લંબાઈ ધારો કે 1 મીટરથી નાની થતી ગઈ. 1/100 મીટર. 1/100. 1 મીટરનો 100મો ભાગ એટલે પછી 1/100 લખવામાં તકલીફ પડે ને એટલે એની બદલે શું કરી નાખે તો કે સંજ્ઞા કરી નાખી સેન્ટીમીટર. 1/100 મીટર એટલે 1 સેન્ટીમીટર. એટલે 1 મીટર 100 ને સામે જવા દો એટલે શું થાય? 100 સેન્ટીમીટર. એમ નાનું થતું જ ગયું. એટલું નાનું થતું ગયું કે 1/100 તો શું આવે? 1ની પાછળ 1 2 આવા 9 મીંડા આવ્યા. 9 મીંડા આવ્યા ને એટલે 9 મીંડાને નામ આપ્યું નેનો. 9 મીંડા હોય તો નેનો. એટલે આમાં જે પદાર્થનો ઉપયોગ થાય ને એટલા નાના છે કે 1 મીટરના છેદમાં 1ની પાછળ 9 મીંડા એટલે નેનો ટેકનોલોજી થઈ ગઈ. બસ એમ નાના હજી નાની
અરે તમે મોબાઈલ જોઈ લો ને, તમારી જનરેશને તો કદાચ બહુ શરૂઆતના સમયમાં મોબાઈલ જોયા નથી. અંદાજે 2000ની સાલમાં તમે મોબાઈલ જોશો ને તો 2000ની સાલના મોબાઈલ અંદાજે આવડા આવતા. અને શું કરી શકાતું ખબર છે? માત્ર ફોન કરી શકાય અને SMS તો 4 રૂપિયાના 7 રૂપિયાના એક હતા. ફોન સિવાય કશું થાય જ નહીં. બરાબર? લોઢા જેવા હોય, કોકના માથા મારીએ ને તો માથું તૂટી જાય. હવે 2001ની સાલના મોબાઈલ હતા ને આજે 2020ની સાલના મોબાઈલ એવડા જ છે. સાહેબ મોટા આવે છે ને, મોટા એટલા માટે આવે છે તમને મોટી સ્ક્રીન આપે ને તો ટીવી જોવાની, યુટ્યુબ ઉપર એન્ટરટેનમેન્ટના વિડીયો જોવાના, આ બધું જોવાની મજા આવે એટલે મોટી સ્ક્રીન આપે છે. બાકી આટલાકમાં એ મોબાઈલ બની જાય છે જેમાં કેમેરોય આવી જાય, બ્લૂટૂથ આવી જાય, બધી એપ્લિકેશન આવી જાય, ઈમેલ આવી જાય, હોકા યંત્ર આવી જાય, બધાય ફીચર્સ આવી જાય છે. પહેલાં આવડા મોટા મોબાઈલમાં ખાલી વાત થઈ શકતી ને હવે આટલાક મોબાઈલમાં બધુંય આવી જાય છે. એનો અર્થ એ બધાય નાની સાઇઝમાં સમાઈ ગયા. એટલે નાની સાઇઝ થતી જાય ને એટલે નાના એકમો, ડિગ્રી મોટો એકમ પડતો હતો. એટલે તમે જુઓ અહીંયા 180 ડિગ્રી કહેતા ને, આ પાઈ એટલે ખરેખર શું છે? 3.14 છે ને. આ 180માંથી આંકડો કેટલાનો કરી નાખ્યો? 3નો કરી નાખ્યો. એટલે એકમ બદલી નાખ્યો. ડિગ્રીની બદલે પાછળ શબ્દ શું કરી નાખ્યો? રેડિયન. નાની કિંમતોની જરૂર પડવા માંડી. પછી જુઓ એ જ પ્રમાણે અહીંયા એક પછીના એક રૂપાંતરણ જોતા જાઓ. 1 ડિગ્રીની 60 મિનિટ એટલે ડિગ્રીના 60 ભાગ કરી નાખ્યા અને એના નાના ભાગને મિનિટ કીધી. પછી 1 મિનિટના 60 કટકા કર્યા ને એના નાના ભાગને સેકન્ડ કર્યું. નાનું બધું નાનું જ થતું જાય છે. એટલે નવા એકમો આવતા જ જાય છે, કારણ કે બધું નાની સાઇઝમાં કેટલું આવતું જાય છે. બસ એ જરૂરિયાત અનુસાર આ એકમો વ્યાખ્યાયિત થયા છે. તો આવા 4 એકમો અને એના 3 રૂપાંતરણો. પછી ડાયરેક્ટ ડિગ્રી ટુ સેકન્ડ જવું હોય તો ડાયરેક્ટ ડિગ્રી ટુ સેકન્ડ એટલે આ બે ભેગા કરો એટલે આ એકમ થાય. 1 કલાક = 3600 સેકન્ડ. જે કલાકની બદલે આપણે શબ્દ શું લખવાનો છે? ડિગ્રી. એટલે ચોથો સંબંધ આપણે આ બંનેને સમકક્ષ, આ બંને એકારે ભેગા કરી તો આપણે આ સંબંધ લખી શકીએ કે 1 ડિગ્રી = શું થાય? 3600 સેકન્ડ. તો આવા 4 એકમો જરૂરિયાત પ્રમાણે વ્યાખ્યાયિત કરીએ. બરાબર? આ 4 એકમો આધારિત આપણે દાખલાઓ ગણીએ અને ઘણી બધી વેરાયટીઓ આપણે કવર કરીએ જેથી તમારે સમજવામાં સરળતા રહે. 4 રૂપાંતરણો ખરેખર તો 3 જ છે. એકમ 4 ડિગ્રી, રેડિયન, મિનિટ અને સેકન્ડ. રૂપાંતરણો કેટલા આપવા પડે? તો કે રૂપાંતરણો આટલા થાય: ડિગ્રીમાંથી રેડિયન, રેડિયનમાંથી મિનિટ અને મિનિટમાંથી સેકન્ડ. પછી તમારે જેમાં જવું હોય, ધારો ડિગ્રીમાંથી મિનિટ જવું હોય તો ડિગ્રીમાંથી રેડિયન અને રેડિયનમાંથી મિનિટ જવાય. સેકન્ડ સુધી જવું હોય ડિગ્રીમાંથી રેડિયન, રેડિયનમાંથી મિનિટ, મિનિટમાંથી સેકન્ડ. એટલે 3 રૂપાંતરણો થયા: રેડિયનમાંથી ડિગ્રી, ડિગ્રીમાંથી મિનિટ, મિનિટમાંથી સેકન્ડ. અને આ બેનું સંયુક્ત સ્વરૂપ એટલે આ રૂપાંતરણ થયું. તો હવે આપણે કેલ્ક્યુલેટર લઈને સાથે બેસશું, પણ કારણ કે અહીંયા ગણતરી કરવા માટે આપણે કેલ્ક્યુલેટરનો સાથે ઉપયોગ કરવો પડશે, જોશે. તો 1 by 1 આપણે દાખલા લેતા જઈએ અને સાથે કેલ્ક્યુલેટર પણ રાખીએ. ચાલો, ક્વેશ્ચન નંબર 1. ક્વેશ્ચન નંબર 1 શું કહે છે? 1 રેડિયન. 1 રેડિયન એટલે અહીંયા આપણે જોઈએ કે રેડિયન એકમમાં છે, એને ડબલ ઇન્વર્ટેડ કોમા સેકન્ડમાં ફેરવવાના છે. સેકન્ડ એટલે રેડિયન છે એને તમારે સેકન્ડમાં ફેરવવાના છે. એટલે તમારે રેડિયનમાંથી જો મિનિટમાં જવાનું, મિનિટમાંથી સેકન્ડ અને સેકન્ડ. બરાબર છે? ચાલો 1 by 1 આ રૂપાંતરણો કરતા જઈએ. આપણા રૂપાંતરણની દિશા હંમેશા કઈ રહેશે? તો કે રૂપાંતરણની દિશા અહીંયા તમે સંબંધ જોતા જાઓ. પહેલાં તમને રેડિયન મળશે, રેડિયનમાંથી ડિગ્રીમાં જઈ શકાશે, ડિગ્રીમાંથી મિનિટમાં જઈ શકાશે અને મિનિટમાંથી સેકન્ડમાં. આ કોમન રહેશે. અને એમાં સરળતા ખાતર એક એવો સ્ટેપ છે કે તમે ડિગ્રીમાંથી ડાયરેક્ટ સેકન્ડમાં જઈ શકો, એવું એક વધારાનું સ્ટેપ અવેલેબલ છે. ચાલો તો શરૂઆત કરીએ. પેલું રેડિયન એટલે રેડિયનમાંથી ડિગ્રીમાં જવું પડશે. એટલે ત્રિરાશિ અહીંયા હું લખું રેડિયન અને ડિગ્રી. શું થશે ત્રિરાશિ? તો કે રેડિયન કેટલા છે? 1. રેડિયન કેટલા છે? 1. હવે આપણે અહીંયા સંબંધ લેવાનો છે. શું સંબંધ છે? તો કે સંબંધ એ છે કે પાઈ રેડિયન હોય ને ત્યારે 180 ડિગ્રી થાય. આ સંબંધ મૂક્યો. આપણને અહીં આપેલા છે 1, તો કેટલા? તો આનો જવાબ થશે 180 ડિગ્રી ગુણ્યા 1.
એકનો એકમ શું છે? રેડિયન છે, છેદમાં પાઈ. પાઈનો એકમ એ શું છે? રેડિયન છે, પાઈ રેડિયન. ચાલો, રેડિયન રેડિયન કેન્સલ. એકમ તરીકે જુઓ જી, એકમ તરીકે ડિગ્રી જ બાકી વધ્યા, અંશમાં રહ્યા 180 છેદમાં પાઈ એટલે 3.14. ચાલો, કેલ્ક્યુલેટરથી સાદુરૂપ અત્યારે આપણે નહીં આપીએ, રહેવા દેશું. આપવું હોય તોય આપી શકો. શું જવાબ થશે? તો કે આપણે ગણતરી સાથે લખીએ કે 180 ભાગ્યા 3.14 એટલે કેટલા થશે? તો કે 57.32 ડિગ્રી. બરાબર છે? ચાલો, આ આપણે ડિગ્રીમાં ફેરવ્યા. હવે આપણે ડિગ્રીમાં ફેરવા છે. ડિગ્રીમાંથી મિનિટ અને મિનિટમાંથી સેકન્ડ. ડિગ્રીમાંથી મિનિટ, મિનિટમાંથી સેકન્ડ. એટલે બીજું સ્ટેપ લખું. બીજું સ્ટેપ શું લખું? તો કે ડિગ્રીમાંથી મિનિટમાં ફરવાનું લખું. શું સંબંધ છે? તો કે આ સંબંધ જો શું છે? 1 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 60 મિનિટ. અહીંયા મને કેટલા મળ્યા? 57.32 ડિગ્રી એ કેટલા? ચાલો મૂકો જી, 60 × 57.32 ડિગ્રી છેદમાં 1 ડિગ્રી. હાલો, એકમ તરીકે ડિગ્રી અને ડિગ્રી એકમ કેન્સલ. ગુણાકાર કરીએ, શું આવે છે? તો કે 60 ગુણ્યા 57.32 એટલે એપ્રોક્સિમેટલી આ જવાબ થાય છે 3439.2 અને એકમ તરીકે મિનિટ એટલે ઉપર મિનિટ કરી નાખો. આમાં માઇનોર વેરિએશન આવી શકે, કારણ કે પોઈન્ટ પછીના આંકડામાં કેલ્ક્યુલેટરને લીધે આવે તો એની ચિંતા ન કરવી, ફિઝિક્સ પણ આ ચલાવે છે. ચાલો, પછી નેક્સ્ટ હજી આપણે ક્યાં જવાનું છે? તો કે મિનિટમાં પહોંચ્યા, મિનિટથી સેકન્ડ એટલે મિનિટથી સેકન્ડ. ત્રીજું સ્ટેપ. મેક્સિમમમાં 3 સ્ટેપ આવે. આપણે આ રકમ એવી રીતે લીધી છે કે પહેલા છેડાથી છેલ્લા છેડા સુધી બધા સ્ટેપ કવર કરીએ છીએ. મિનિટથી સેકન્ડ. મિનિટથી સેકન્ડ શું સંબંધ છે? 1 મિનિટ ઇઝ ઇક્વલ ટુ 60 સેકન્ડ. એટલે અહીંયા લખીએ કે 1 મિનિટ ઇઝ ઇક્વલ ટુ 60 સેકન્ડ. 1 મિનિટ 60 સેકન્ડ. આપણે આ મુજબ આવ્યું 3439.2 એ કેટલા? તો અહીંયા લખીએ 60 ગુણ્યા 3439.2 છેદમાં 1 એકમ છે મિનિટ. ચાલો, આ મિનિટ મિનિટ એકમ તરીકે કેન્સલ. બાકીનાનો આપણે જવાબ લખીએ તો શું આવે? તો કે કેલ્ક્યુલેટરથી કરીએ એના ગુણ્યા 60. 3439.2 ગુણ્યા 60 એટલે આ જવાબ થશે 206,352. પોઈન્ટ પછી કદાચ કોઈ આંકડા આવી શકે, પણ જે આવે ડોન્ટ વરી, માઇનોર વેરિએશન ચાલે. આનો એકમ થશે સેકન્ડ. એટલે ફાઇનલી આનો જવાબ શું આવ્યો? 20, 63 અને 52. ઇઝ ઇટ ક્લિયર? ચાલો, હવે આમાં એક પોઈન્ટ આપણે એવો એડ કરી શકીએ કે આપણે ડિગ્રીમાંથી મિનિટ અને પછી મિનિટમાં સેકન્ડમાં ગયા. ડિગ્રીમાંથી મિનિટ ગયા અને મિનિટમાંથી સેકન્ડમાં. તો આપણી પાસે એક સ્ટેપ એવું છે કે ડિગ્રીમાં ડાયરેક્ટ સેકન્ડમાં જઈ શકીએ. આ સંબંધ છે એ શું છે? ડિગ્રીમાંથી સેકન્ડ. એનો ઉપયોગ કરો તો આ 2 સ્ટેપ ટૂંકા થઈ જાય, આ 2 સ્ટેપ નીકળી જાય. આ 2 સ્ટેપ નીકળી જાય તો હવે આપણે ડાયરેક્ટ ઉપયોગ કરીએ. બીજું અને ત્રીજું એક જ ઝાટકે કરી નાખીએ. એક જ ઝાટકે કરી નાખીએ એટલે આ ભાગ આપણે કાઢી નાખીએ. સીધો સંબંધનો ઉપયોગ કરીએ. શું ઉપયોગ કરીશું? તો કે અહીંયા લખીએ ડિગ્રીમાંથી ડાયરેક્ટ શેમાં ફરવું છે? સેકન્ડમાં. ચાલો, શું સંબંધ છે? આ મુજબ લખીએ 1 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 3600 સેકન્ડ. ચાલો, અહીંયા કેટલા આવ્યા છે? 57.32 ડિગ્રી કેટલા? તો અહીંયા લખીએ 3600 ગુણ્યા 57.32. સીધે સીધું આપણે લખતા જઈએ. બરાબર? છેદમાં 1 ઇઝ ઇક્વલ ટુ શું આવશે? તો કે કરીએ 3600 ગુણ્યા 57.32 એટલે આ જવાબ આવશે 20, 63, 52. હવે આમાંય કદાચ માઇનોર વેરિએશન આવે. ડોન્ટ વરી, એ માઇનર વેરિએશન કોને લીધે આવે? તો કે અહીંયા 57.32 મૂક્યા ને આજે 57.32. એ 57.32 ક્યાંથી આવ્યા? તો કે આવડા છે. મૂળભૂત રીતે એ આંકડો તો આ છે. બરાબર? હવે 57.32 ને બદલે એક્ઝેક્ટ આટલું મૂકી દો. આ પૂરું થઈ ગયું. વેરિએશન આવે એનું કારણ બતાવું. 3600 એમનામ
57.32 ને બદલે 180 ભાગ્યા 3.14 મૂકી દો એટલે માઇનોર વેરિએશન આવશે. ગણીએ 3600 ગુણ્યા 180 ભાગ્યા 3.14 તો એ થશે 2063.69.42. જો કેટલું વેરિએશન આવ્યું, જો 20 ઓકે છે, 63 ઓકે છે, 52 બદલે 69 આવ્યું. સર તો આમાં કરવું શું? યસ, એ એટલા માટે આવ્યું પોઈન્ટ પછીના બે આંકડા પછીની કિંમતો આપણે અવગણી એટલા માટે. તો અવગણી નાખવાની, ફિઝિક્સમાં એને લીધે ક્યારેય ભૂલ નહીં આવે. આટલું વેરિએશન પોઈન્ટ પછીના બે આંકડા પછીના આંકડા તમે અવગણો તો એ વેરિએશન કોઈ પણ એક્ઝામમાં ચાલે છે. પણ બેસ્ટ વસ્તુ એ કે સામાન્ય રીતે આપણે કેલ્ક્યુલેટર અહીંયા મૂક્યું ને, આની બદલે કેલ્ક્યુલેટરનો ઉપયોગ અહીંયા કરવાનો ટાળો, આપણો સમય બચે. એક તો તમે અહીંયા ભાગાકાર કર્યો કેલ્ક્યુલેટરથી અને વળી પાછો અહીંયા કરો, એની બદલે આ ભાગાકાર કરો જ નહીં, બરાબર? આ એમનેમ રાખો એટલે અહીંયા તમે ડાયરેક્ટ એમનેમ મૂકી દો 180/3.14 એટલે આ સ્ટેપ આવે. તો આ સૌથી એક્યુરેટ જવાબ થયો. અને બીજી વસ્તુ શું થઈ તો કે એક વખત તમે અહીંયા કેલ્ક્યુલેટર વાપર્યું ને બીજી વખત અહીંયા. હવે તમે ડાયરેક્ટ અહીંયા મૂકી દો છો તો તમારે કેલ્ક્યુલેટર એક જ વખત અહીંયા વાપરવું પડશે. અહીંયા કેલ્ક્યુલેટરની જરૂર નથી, કારણ કે આપણે ફાઇનલ આન્સર તો સેકન્ડ પૂછ્યો છે ને, તો બે વખતની બદલે એક જ વખત કેલ્ક્યુલેટર વાપરવું પડશે અને જવાબ એ વધારે એક્યુરેટ આવશે. એટલે કોઈ પણ જગ્યાએ આપણને છેલ્લો જવાબ પૂછ્યો હોય ને ત્યાં જ કેલ્ક્યુલેટરથી સાદુરૂપ આપવાનું, એટલે ઓછામાં ઓછું વેરિએશન આવશે. જો હું ભૂલ શબ્દ નથી કહેતો, આ ભૂલ નથી, એ માઇનોર વેરિએશન છે જે ચાલે. કેવી રીતે? તમને એમ થાય સાહેબ આ 52 ને 69 માઇનોર કહેવાય. હવે દીકરા આની કિંમત તમે સમજો ને તોય ખબર પડી જશે. આ કેટલા થાય? 2,06,352. 2,06,369. હવે 2 લાખની સાપેક્ષમાં 17 રૂપિયાનો ફરક છે. 2 લાખ રૂપિયામાં 17 રૂપિયા પ્લસ ઓર માઇનસ હોય તો કાંઈ ફરક પડે? ન પડે. બસ ફિઝિક્સ આ વસ્તુને સ્વીકારે છે કે મોટી કિંમત હોય, 1 કરોડ ઉપર 10 રૂપિયા વધારે હોય કે ઓછા હોય, શું ફરક પડે? બસ એ જ વાત અહીંયા છે. તો આ ઉદાહરણ દ્વારા આપણે બધાય રૂપાંતરણ કર્યા. રેડિયનથી ડિગ્રી, ડિગ્રીથી મિનિટ, મિનિટથી સેકન્ડ, ડિગ્રીથી મિનિટ, મિનિટથી સેકન્ડ. આવા 2 સ્ટેપ ન કરવાય તો એનો સરળ રસ્તો છે ડાયરેક્ટ ડિગ્રીથી સેકન્ડ સુધી તમે રૂપાંતરણ કરો. ચાલો નેક્સ્ટ કેલ્ક્યુલેશન ઉપર આગળ જઈએ અને આ એકમોના રૂપાંતરણ આપણે વધારે મજબૂત કરાવીએ. બીજો ક્વેશ્ચન, બીજા ક્વેશ્ચનમાં આપણે આખી ઊંધી સિક્વન્સ લેશું. આપણી સિક્વન્સ ફરી પાછી લખી નાખીએ. રેડિયન, રેડિયનમાંથી ડિગ્રી જઈ શકાય, ડિગ્રીમાંથી મિનિટ અને મિનિટમાંથી સેકન્ડ. અહીંયા જોવો જી શેમાં આપેલું છે? સેકન્ડમાં આપેલું છે. એટલે તમારી શરૂઆત અહીંથી થાય છે, પ્રારંભ અહીંથી થાય છે અને છેલ્લું શું છે? રેડિયન, એટલે કે અંત અહીંયા થાય છે. આની પહેલાંનું જે ઉદાહરણ લીધું હતું એમાં આપણે રેડિયનમાંથી સેકન્ડમાં ગયા એટલે બધા સ્ટેપ કવર થાય. આ ઉદાહરણમાં આપણે સેકન્ડમાંથી રેડિયનમાં આવશું એટલે ઊંધા આવવાના બધા સ્ટેપ કવર થઈ જાય. 2 દાખલામાં બધા સ્ટેપ કવર થાય. ચાલો શું કરવાનું થાય તો કે 1 by 1 સેકન્ડમાંથી મિનિટ, મિનિટમાંથી ડિગ્રી. એટલે હવે અહીંયા થોડુંક ટૂંકાવીને હું લખું છું. સેકન્ડમાંથી મિનિટ આવવો, સેકન્ડમાંથી મિનિટ. તો સેકન્ડ અને મિનિટ વચ્ચેનો સંબંધ જો અહીંયા 60, અહીંયા લખ નાખું ત્રિરાશી, સેકન્ડ અને મિનિટ. સેકન્ડમાંથી મિનિટ, સેકન્ડ કેટલી તો કે આ જોઈ લ્યો 36, 2 મીંડા અને 3 મીંડા. 36, 2 મીંડા અને 3 મીંડા. 36ની પાછળ 1, 2, 3, 4, 5 એની મિનિટ જોઈએ છે. મૂળ સંબંધ શું છે તો કે મૂળ સંબંધ અહીંયા લઈએ 60 સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ 1 મિનિટ. 60 સેકન્ડ 1 મિનિટ, 60 સેકન્ડે 1 મિનિટ, તો આટલા એ કેટલી? શું થશે ત્રિરાશી તો કે અહીંયા નીચે લખતો જાવ 1 ગુણ્યા 36, 1, 2, 3, 4, 5 ભાગ્યા 60. ચાલો સાદુરૂપ આપીએ. 1 મીંડું ગયું, 3,60,000 ભાગ્યા 6 એટલે આ સાદુરૂપ આપો એટલે આ થશે 1 ગુણ્યા 60,000. 6 36 એકમે કેન્સલ થઈ જશે ને, સેકન્ડ સેકન્ડ કેન્સલ.
ચાલો આ જવાબ કેટલો થયો તો કે 60,000 મિનિટ. એટલે આપણે સેકન્ડમાંથી મિનિટમાં ફર્યા. બીજા સ્ટેપમાં આપણે શું કરીશું તો કે મિનિટમાંથી ડિગ્રી, મિનિટમાંથી ડિગ્રી, મિનિટમાંથી ડિગ્રી, મિનિટમાંથી ડિગ્રી એટલે આ સ્ટેપ થશે. ચાલો મિનિટમાંથી ડિગ્રીનો સંબંધ શું છે તો કે મિનિટમાંથી ડિગ્રીનો સંબંધ જુઓ જી, 1 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 60 મિનિટ. અહીંયા કેટલા આવેલા છે 60,000, 60,000 મિનિટ એ કેટલા ડિગ્રી. ચાલો ત્રિરાશિ કરીએ, 1 ડિગ્રી ગુણ્યા 60,000 મિનિટ ના છેદમાં 60 મિનિટ. ચાલો એકમ કેન્સલ, એક મીંડું કેન્સલ. ચાલો નેક્સ્ટ શું થશે 1 ડિગ્રી ગુણ્યા 6,000 ભાગ્યા 6, 6,000 ભાગ્યા 6 એટલે કેટલા થશે 1000. તો આ કેટલા થયા 1000 ડિગ્રી, 1000 ડિગ્રી બરાબર. ચાલો ત્રીજા સ્ટેપમાં આવીએ. 3 સ્ટેપમાં આપણું રૂપાંતરણ થશે કારણ કે આપણે બધા સ્ટેપ કવર કરીએ છીએ. ત્રીજું સ્ટેપ, ત્રીજા સ્ટેપમાં આપણે ક્યાંથી ક્યાં જશું તો કે એમાં જશું ડિગ્રીથી રેડિયન, ડિગ્રીથી રેડિયન. ચાલો ડિગ્રી અને રેડિયન વચ્ચેનો સંબંધ મૂકીએ. ડિગ્રી અને રેડિયન વચ્ચેનો સંબંધ શું છે તો કે 180 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ પાઈ રેડિયન. આપણે કેટલા આવ્યા છે 1000 ડિગ્રી એ કેટલા, બસ ત્રિરાશિ મૂકીએ, પાઈ ગુણ્યા 1000 ના છેદમાં 180 ઇઝ ઇક્વલ ટુ સાદુરૂપ કરીએ પાઈ ગુણ્યા 1000 ભાગ્યા 180 એટલે કેલ્ક્યુલેટરથી આપણે કરીએ 1000 ભાગ્યા 180 આવે છે 5.55, 5.55. તો બસ આપણો જવાબ આપણે આમનામ લખી શકીએ 5.55 પાઈ, પાછળ એકમ રેડિયન. અને કોઈને એમ થાય કે પાઈની કિંમત મૂકવી છે તો પાઈની બદલે 22/7 અથવા 3.14 મૂકો, અથવા તો અહીંથી જ કરો ને તો પરફેક્ટ આવશે. જો આ પરફેક્ટ જવાબ લાવવો હોય તો પાઈની બદલે મૂકો 22/7 બરાબર, પછી ગુણ્યા કરો 1000, ગુણ્યા 1000, પછી કરો ભાગ્યા 180, ભાગ્યા થશે 180 એટલે થશે 17.46 ઇઝ ઇક્વલ ટુ 17.46 રેડિયન. એટલે ફાઇનલ આપણો જવાબ અહીંયા લખવો હોય તો 5.55 પાઈ, 5.55 પાઈ રેડિયન અથવા તો 17.46. યસ, આમાં પણ ટૂંકાવવા માટે શું કરી શકાય તો કે આ બે સ્ટેપને ટૂંકાવી શકાય. 1 ને 2 જુદા જુદા કરવાની બદલે સીધું આ કરી શકાય, સીધું આ કરી શકાય. એટલે સેકન્ડમાંથી ડિગ્રીમાં આવી શકાય. સેકન્ડમાંથી ડિગ્રીમાં આવવું હોય તો હું અહીંયા ફરીથી કરું એટલે સીધું આપણે એક જ સ્ટેપમાં 1000 જવાબ સુધી પહોંચી શકશું. જોઈએ કઈ રીતે ડાયરેક્ટ પહોંચી શકશું તો કે અહીંથી હું ફેરફાર કરું, આ ભાગ કાઢી નાખું છું અને ત્યાં જ ગણતરી લખું છું. શું છે આપણો સંબંધ તો કે સંબંધ આપણે સેકન્ડમાંથી ડાયરેક્ટ ડિગ્રીમાં ફરવું છે. સેકન્ડમાંથી ડિગ્રીમાં ફરવું છે એટલે સંબંધ અહીંથી જોઈએ 1 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 3600 સેકન્ડ. 1 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 3600 સેકન્ડ. અહીંયા શું છે તો કે 36 પાછળ 1, 2, 3, 4 ને 5 મીંડા છે, એના માટે કેટલું થશે. ચાલો સાદુરૂપ આપીએ, ઇઝ ઇક્વલ ટુ 1 ડિગ્રી ગુણ્યા 36, 1, 2, 3, 4, 5 ના છેદમાં 3600. ચાલો સાદુરૂપ આપીએ, એકમે એકમ કેન્સલ, 2 2 મીંડા કેન્સલ. આ 36,000 છે અને આ 36 છે. કેલ્ક્યુલેટરથી કરો એટલે 1 ડિગ્રી એમનેમ રહેશે અને આ ભાગાકાર થશે 1000 એટલે ફાઇનલ થયું 1000 ડિગ્રી. એક જ સ્ટેપમાં આવી ગયા, 2 સ્ટેપ કરવાની જરૂર નથી, એક જ સ્ટેપમાં આ જવાબ આવી ગયો. બરાબર. હું અત્યારે શીખવાડું છું એટલે દરેક વખતે કટકા કરું છું, બાકી જેટલું ટૂંકું થાય એટલું કરવાની વાત છે. તો આ સેકન્ડ, આપણે પહેલા ઉદાહરણમાં રેડિયનમાંથી સેકન્ડમાં ગયા, બીજા ઉદાહરણમાં સેકન્ડમાંથી રેડિયનમાં. એટલે રેડિયનથી સેકન્ડ આ બાજુ જવાની બધી પ્રક્રિયાઓ કરી, ઊંધાવવાની પણ બધી પ્રક્રિયાઓ કરી. નેક્સ્ટ ઉદાહરણો હજી આપણે આગળ વધારીએ અને જોતા જઈએ કે નેક્સ્ટ શું શું કરી શકાય. ત્રીજું ઉદાહરણ, હવે આપણે ઉદાહરણો લઈએ છીએ નાના નાના. 30 ડિગ્રીને રેડિયનમાં ફેરવો, 30 ડિગ્રીને રેડિયનમાં ફેરવો. એટલે આપણે અહીંયા ડિગ્રી અને રેડિયન વચ્ચેનો સંબંધ લેવાનો છે. ચાલો અહીંયા ત્રિરાશિમાં મૂકીએ, ડિગ્રી
અને ફેરવવાના છે રેડિયનમાં, એટલે અલ્ટિમેટ ટાર્ગેટ રેડિયન છે. એટલે પહેલાં તો આપણો સંબંધ છે એ લઈ લઈએ ડિગ્રી અને રેડિયનનો. તો ડિગ્રી અને રેડિયનનો આ સંબંધ આપણે ધ્યાનમાં લઈએ તો શું થશે, તો કે 180 ડિગ્રીએ પાઈ રેડિયન છે. તો અહીંયા આપણને આપેલું છે 30 કેટલા. આમ તો જે વિદ્યાર્થીઓને સ્પીડ આવી જશે એને સીધું ખબર પડે કે 180 એ પાઈ, તો આ 180 અને આ 30 કેટલામો ભાગ છે, છઠ્ઠો ભાગ છે. બરાબર, તો સીધું આવી જશે. નહીંતર ત્રિરાશિ છે જ, પાઈ આને ઉપર લઈ જાઓ, ગુણ્યા 30 છેદમાં 180 પાઈ બાય 6 એકમ. તો કે અહીંયા ખૂણાનો એકમ થયો પાઈ બાય 6 રેડિયન. હવે આ એટલા માટે લીધા કે આ બધા ખૂણા આપણે આવવાના છે, એટલે આ આપણને યાદ હોય તો આપણે આ ગણતરી ન કરવી પડે. 30 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 6 રેડિયન. નેક્સ્ટ આવા આંકડાઓ જે આપણે કોમન વાપરવાના છે એવા આંકડા હું લઉં છું. ચાલો કોમન આંકડા. 45 ડિગ્રીએ કેટલા રેડિયન? સેમ વસ્તુ, ડિગ્રી રેડિયન. ચાલો ડિગ્રી અને રેડિયનનો સંબંધ તો કે આમાંથી જ લખીએ, 180 ડિગ્રીએ પાઈ રેડિયન. આપણને પૂછ્યા છે 45, તો 180 અને 45 કેટલામો ભાગ થયો? ચોથો ભાગ. સીધી ખબર પડી જાય. ન ખબર પડે તો ત્રિરાશિનું આ ફોર્મેટ, પાઈ ગુણ્યા 45 છેદમાં 180, 45 ચોખ્ખું 180 ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 4. તો 45 ડિગ્રી એટલે કેટલા થશે? પાઈ બાય 4 રેડિયન. નેક્સ્ટ આવા નવા આપણે વેરિએશન જે ઉપયોગ કરવાના છે એમાં 60 ડિગ્રીની વાત કરીએ, એટલે ફરી પાછું ડિગ્રી અને રેડિયન વચ્ચેના સંબંધનો ઉપયોગ કરીએ. વારંવાર એટલે લખીએ છીએ કે આપણને યાદ રહી જાય. ડિગ્રીમાં 180 ઇઝ ઇક્વલ ટુ પાઈ રેડિયન. અહીંયા પૂછ્યા છે 60 કેટલા? તો 60 તેરી 180, તો 180નો ત્રીજો ભાગ 60, તો પાઈનો ત્રીજો ભાગ પાઈ બાય 3. સીધી ખબર પડી જાય. ન ખબર પડે તો ગણતરી પાઈ ગુણ્યા 60ના છેદમાં 180, 60 તેરી 180 એટલે પાઈ બાય 3, પાઈ બાય 3. રેડિયનમાં આપણે જનરલી પાઈની બદલે 3.14 મૂકતા નથી, જરૂર પડે તો જ મૂકવી, બાકી આ જ રીતે દર્શાવવા. નેક્સ્ટ 60 ડિગ્રી પછીની નેક્સ્ટ ગણતરી ઉપર આવીએ તો 90 ડિગ્રી. યસ 90 ડિગ્રી. ક્વિકલી લખું 90 ડિગ્રી, સોરી અહીંથી જ લખું 180 ડિગ્રીએ પાઈ રેડિયન. 180 ડિગ્રીએ પાઈ રેડિયન, તો 90 એ કેટલા? ખબર પડી ગઈ ને ડાયરેક્ટ, અડધા થયા તો યસ પાઈ ગુણ્યા 90/180, 90 દુ 180 એટલે થશે પાઈ બાય 2. નેક્સ્ટ ઉદાહરણ નંબર 7. ઉદાહરણ નંબર 7 270. યસ આ જ ઉપયોગ કરીએ. 180 એ પાઈ, તો 270 કેટલા? યસ પાઈ ગુણ્યા 270 છેદમાં 180, 9 દુ 18 અને 9 તેરી 27, 90 દુ 180, 90 તેરી 270 એટલે કેટલા થયા? 3 પાઈ બાય 2 રેડિયન. આ 5 રકમ મેં એવી લીધી છે કે જે આપણે રેગ્યુલરલી વાપરવાની આવશે. એટલે આ 30, 45, 60, 90, 270 આપણે રેગ્યુલર વાપરવાની આવશે. એટલે આ 5 રૂપાંતરણો આપણને યાદ હોય તો ખૂબ સરળ રહે. એટલે ઝોન પાડ્યા. પહેલાં બે જે લીધા હતા એમાં બધા રૂપાંતરણો કર્યા, રેડિયનથી સેકન્ડના અને સેકન્ડથી રેડિયન બે બાજુના. પછીના જે 5 ઉદાહરણો લીધા એમાં શું કર્યું? આપણે જે રેગ્યુલરમાં વાપરવાના છે એવાને ફેરવ્યા. ચાલો આ 5 પછી નેક્સ્ટ ઝોનમાં આવીએ. નેક્સ્ટ ઝોનમાં આપણે કઈ કયા ઉદાહરણો લેવાના છે? તો નેક્સ્ટમાં આપણે બે એકમો એક હારે ભેગા થાય તો શું કરવું એની વાત કરવી છે. એટલે બે એકમોને એક હારે ભેગા કરતાં પહેલાં હું એને જુદી જુદી રીતે સમજાવી દઉં. પેલું રૂપાંતરણ શું લીધું છે? 1 ડિગ્રીનું રેડિયનમાં. ચાલો 1 ડિગ્રીએ કેટલા રેડિયન થાય? ઉદાહરણ તરીકે આપણે ડિગ્રીમાંથી શેમાં જવું છે? રેડિયનમાં જવું છે. એટલે પહેલાં તો એ સંબંધ લખી નાખી કે ડિગ્રી અને રેડિયનનો સંબંધ શું? તો કે આ મુજબ લખવાનો થાય. 180 ડિગ્રીએ પાઈ રેડિયન, તો અહીંયા આપણને પૂછ્યું છે 1 એ કેટલા? તો ત્રિરાશિ મૂકીએ, પાઈ ગુણ્યા 1 છેદમાં 180. એટલે અહીંયા લખીએ આનો જવાબ થશે પાઈના છેદમાં 180. ઇઝ ઇટ ક્લિયર? એના પછી નેક્સ્ટ રૂપાંતરણ લઈએ. 54 મિનિટ, એને રેડિયનમાં ફેરવવા છે. 54 મિનિટ એટલે આપણી વાત કરીએ તો રેડિયનમાંથી ડિગ્રી, ડિગ્રીમાંથી મિનિટ અને મિનિટમાંથી સેકન્ડ. અહીંયા આપણે જોઈએ છે રેડિયન અને આપેલી છે મિનિટ, એટલે 1 અને 2 સ્ટેપ આપણે અહીંયા જવાનું થશે.
તો બંને સ્ટેપને આપણે અહીંયા લખીએ. પહેલાં ક્યાંથી ક્યાં જશું? તો કે પહેલાં જશું મિનિટમાંથી ડિગ્રીમાં. પહેલાં જશું મિનિટમાંથી ડિગ્રીમાં. કઈ રીતે? તો કે મિનિટ અને ડિગ્રી વચ્ચેનો શું સંબંધ? તો કે 1 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 60 મિનિટ. અહીંયા આપણને 54 આપેલી છે, તો કેટલા થાય? તો કે 1 ગુણ્યા 54/60. 90 છે કે 54? 90 છે કે 54? એટલે 6 ગુણ્યા 9, 90 છે કે 54? અને 10 છક 60, 10. આ કેટલા થયા? 0.9 થયા. શેમાં આવ્યા? ડિગ્રીમાં આવ્યા. ચાલો બીજું રૂપાંતરણ આપણે શું કરશું? તો કે બીજું કરશું ડિગ્રીમાંથી રેડિયનનો. ડિગ્રીમાંથી રેડિયનમાં ફેરવીએ. ડિગ્રીમાંથી રેડિયનનો સંબંધ શું છે? તો કે 180 ડિગ્રીએ પાઈ રેડિયન છે, તો 0.9 એ કેટલા? તો પાઈ ગુણ્યા 0.9/180. ચાલો આ સાદુરૂપ કરો એટલે 0.9/180, અથવા તો આવું કરી શકાય. 0.9 છે ને, એને જો હું છેદનો છેદે લખી શકું ને, 180 છે અહીંયા લખું છેદમાં, હાજી છેદનો છેદો એ અંશ બની જાય, તો 180ના છેદમાં 0.9 કરી શકાય. તો 180 ભાગ્યા 0.9 કરીએ તો શું આવે? તો કે કેલ્ક્યુલેટર મુજબ જવાબ આવે છે 200. એટલે આ થાય પાઈના છેદમાં 200. બરાબર છે? તમે કેલ્ક્યુલેટરથી ભાગાકાર કરશો તો સેમ જવાબ આવશે. 200 ને અંશમાં લેશો તો એ જ થશે. એટલે આ કેટલા થયા? π/200 રેડિયન થયા. ઇઝ ઇટ ક્લિયર? ચાલો નેક્સ્ટ આ જ વસ્તુને આગળ વધારીએ અને જોઈએ. ત્રીજી રકમ છે 1.54 ડિગ્રી. જો 1.54 ડિગ્રી છે એટલે વચ્ચે એક પણ એકમ ન થતો, એટલે ડિગ્રી છે ને એ આખાનો એકમ છે. 1.54 આખાનો એકમ છે. તો શું થશે? તો કે આ જ રૂપાંતરણ આપણે કરી શકશું. કયા કયા? તો કે ડિગ્રીમાંથી રેડિયનમાં ફરવું છે. ડિગ્રીમાંથી રેડિયનમાં ફરવા માટે સંબંધ આનો ઉપયોગ કરીએ. શું થશે? 180 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ પાઈ રેડિયન. તો 1.54 એ કેટલા? તો પાઈ ગુણ્યા 1.54 ભાગ્યા 180. બરાબર? કોઈ પણ રીતે લખી શકો, સીધો ભાગાકાર કરો તો આવું થાય. પાઈ 1.54 ભાગ્યા 180, એનો જવાબ શું આવે? તો કે 1.54 ભાગ્યા 180, એનો જવાબ આવે 0.0085 અને પાઈ એમનામ 3.14 વડે ગુણી નાખો તો એ મુજબ છેદમાંય લખી શકાય. બરાબર? બીજી રીતે તો કે પાઈ અહીંયા મેં કર્યું ને 180, 1.54 એટલે છેદનો છેદ લખી શકાય, કારણ કે છેદનો છેદ અંશમાં આવી જાય. તો આ રીતે જવાબ લખો તો શું થાય? તો કે 180 ભાગ્યા 1.54 એટલે થાય 116.88. એટલે આને આ રીતે લખી શકાય, પાઈના છેદમાં 116.88. તમે કેલ્ક્યુલેટરથી ચેક કરી શકો છો. અંશમાં જે 0.085 આવે એ છેદમાં આ મુજબ થાય. જે જવાબ લખવો એ તમારી અનુકૂળતા, જેવી તમારી જરૂરિયાત એ પ્રમાણે લખવાનું. હું અહીંયા લખું છું 0.0085 પાઈ. ચાલો નેક્સ્ટ ઉદાહરણ છે એ બહુ ધ્યાનથી જોવા જેવું છે. જો અહીંયા શું લખેલું છે એ ધ્યાનથી જુઓ. આ રકમને ધ્યાનથી જોવાની છે. આ જો 1.54 ડિગ્રી, એમાં એકમ છે ને અહીંયા જ લખેલો હતો, એટલે આખા વિભાગનો એકમ સરખો થાય. પણ અહીંયા જુઓ 1 પછી એકમ છે અને 54 પછી એકમ છે. જોજો 1 પછી એકમ છે ને 54 પછી એકમ છે. જનરલી વિદ્યાર્થીઓ ઉતાવળમાં આ જેવું છે ને એને અને આને સરખું માની બેસે છે, પણ સરખું નહીં બાસવાનું. જેની પાછળ જે એકમ લખ્યો હોય એની અર્થ કરવાનો. જેની પાછળ જે એકમ લખ્યો હોય એની અર્થ કરવાનો. એટલે 1 ડિગ્રી અને 54 મિનિટ છે. 1 ડિગ્રી વધતા 54 મિનિટ. હવે આનો સીધો સરવાળો ન થાય. સરવાળો કરવો હોય તો બેયના એકમ સરખા હોવા જોઈએ. બેયના એકમ સરખા એટલે આને ડિગ્રીમાં રાખવા હોય ને તો આને ડિગ્રીમાં ફેરવી નખાય, નહીંતર આને ડિગ્રીમાં મિનિટમાં ફેરવી નખાય. હવે જોવાય કે આપણે શું જોઈએ છે? રેડિયન જોઈએ છે ને. 1 ડિગ્રી છે, ડિગ્રીમાંથી રેડિયન, અને 1 મિનિટ છે, મિનિટમાંથી રેડિયન. તો પહેલાં શું કરીશું? તો કે મિનિટને ડિગ્રીમાં ફેરવી લેશું, એટલે 54 ને 1 ને જ ફેરવવા પડશે. એટલે 54 ને 1 ને જ ફેરવવાની પ્રક્રિયા આપણે અહીંયા આગળ કરીએ. 54 ને ફેરવીએ એટલે પહેલું કામ આપણે કરશું
મિનિટને ડિગ્રીમાં ફેરવવાનું. મિનિટને ડિગ્રીમાં ફેરવવાનું એટલે 1 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 60 મિનિટ. તો 54 મિનિટે કેટલા? બરાબર. જો મેં અહીંયા તૈયાર રાખ્યું છે રેડિયનમાં ફેરવેલું, પણ હું સ્ટેપ બાય સ્ટેપ કરતો જાઉં છું. 54 ને રેડિયનમાં ફેરવેલું તૈયાર રાખ્યું છે, એ તમે વાપરી શકો, નહીંતર સ્ટેપ બાય સ્ટેપ આપણે ફરશું. મિનિટમાંથી પહેલાં ડિગ્રીમાં જશું, આ સીધું રેડિયનમાં ફેરવેલા. મિનિટમાંથી રેડિયનમાં જાય એટલે આનો જવાબ શું આવે? તો કે આનો જવાબ આવે 1 ગુણ્યા 54/60 એટલે 9/10.9 ડિગ્રી આવ્યો. હવે જો ઇઝ ઇક્વલ ટુ 1 ડિગ્રી તો એમનામ, આ એક એમનામ વધતા 54 મિનિટ છે, 54 મિનિટ એને ફેરવીએ એટલે કેટલા થયા? 0.9 ડિગ્રી. 0.9 ડિગ્રી તો 1 + 0.9 એટલે કેટલા થયા? 1.9 ડિગ્રી થયા. આ ઉતાવળમાં ભૂલ ન થાય એ જોવું પડે, કારણ કે 1.54 આખાના ઉપર ડિગ્રી હોય ને તો 1.54 ડિગ્રી જ થાય, પણ 1 ડિગ્રી હોય ને 54 ઉપર મિનિટ હોય ને તો એને આખું ડિગ્રીમાં ફેરવો તો જુદો જવાબ થાય. એટલે જ્યાં એકમ આપેલા હોય ને એ વિભાગને ઇન્ડિવિજ્યુઅલ ગણતરી કરતા જવા પડે, બેયના સરખા એકમ થઈ જાય. તો આ 1.9 ડિગ્રી થઈ ગયું. હવે તમે આને ડિગ્રીમાંથી રેડિયનમાં ફેરો. ડિગ્રીમાંથી રેડિયનમાં ફેરો એટલે અહીંયા જગ્યા ઓછી છે, પણ હું સમાવવાનો પ્રયત્ન કરું છું. શેમાં તો કે ડિગ્રીમાંથી રેડિયનમાં ફેરવીએ છીએ. ડિગ્રીમાંથી રેડિયનમાં ફેરવવા માટે હું લખું છું, શું સંબંધ થાય? તો કે ડિગ્રી 180 હોય, ડિગ્રી છે એ 180 હોય તો પાઈ રેડિયન થાય. ડિગ્રી 180 હોય તો પાઈ રેડિયન થાય. અહીંયા કેટલા છે? આપણને કેટલા મળ્યા? 1.9. એ કેટલા? તો કે થાય પાઈ ગુણ્યા 1.9 ભાગ્યા 180. ચાલો સાદુરૂપ માટે પાઈ ભાગ્યા 180, 1.9 ને એનાય છેદમાં લખી નાખીએ એટલે ગણતરીની મજા આવે. તો છેદનું જ ખાલી સાદુરૂપ આપી 180 ભાગ્યા 1.9 એટલે એ થશે 94.73. પાઈના છેદમાં 94.73 રેડિયન. 94.73 રેડિયન એટલે આ થયા પાઈ ના છેદમાં 94.73. અને એવું ન કરવું હોય, પાઈની કિંમત મૂકવી હોય તો એ મૂકી દઈએ. તો પાઈ સહિત કેટલા થાય? તો કે આના મુજબ ગણીએ 3.14 પાઈ તરીકે 3.14 ગુણ્યા 1.9 ભાગ્યા 180 બધાને સાથે લાવીએ તો થશે 0.033. આ જવાબ થાય છે 0.0331 રેડિયન. ચાલો આમાં શું વેરાયટી લીધી જો ધ્યાનથી. આખાની ઉપર હોય એકમ તો આખાને એક જ એકમ ગણાય, પણ જુદા જુદા એકમ હોય તો પહેલાં તો આખાને 1 ડિગ્રી છે ને 1 મિનિટ છે, એટલે પેલું કામ ઈ કરવાનું બધાને કાં ડિગ્રીમાં ને કાં મિનિટમાં ટૂંકમાં એક સરખા એકમમાં ફેરવવાના. આપણે શું કર્યું? ડિગ્રી એમનેમ રાખી, પણ 54 જે મિનિટ હતી એ 54 મિનિટનું સાદુરૂપ આપી અને આપણે ઈ સેક્શનને શેમાં ફેરવી નાખ્યા? ડિગ્રીમાં. એનું સાદુરૂપ આ મુજબ કરી એટલે પછી આખો વિભાગ ડિગ્રીમાં ફરી ગયો, પછી આપણે એને રેડિયનમાં ફેરવ્યા. ચાલો તો આ આપણે નેક્સ્ટ સેક્શન લીધો કે જેમાં એક સાથે 2 એકમો ભેગા હોય તો કઈ રીતે સાદુરૂપ આપવું. બે સરખા જવાબ નથી આપતા, બે જુદા જુદા જવાબ આપે છે જોયું. ચાલો નેક્સ્ટ ઉદાહરણ તરફ વહીએ. તો કે નેક્સ્ટ ઉદાહરણમાં ઉદાહરણ નંબર 12 300 મિનિટ અને 54 સેકન્ડ. એટલે આગલામાં કોમ્બિનેશન કર્યું હતું ડિગ્રી અને મિનિટનું કર્યું હતું, આમાં કોમ્બિનેશન કર્યું મિનિટ અને સેકન્ડનું. એટલે ફરી પાછું અહીંયા સ્ટેપ લખી નાખું કે આપણા સ્ટેપ શું થાય? તો કે રેડિયન થી ડિગ્રી થી મિનિટ થી સેકન્ડ. પરફેક્ટ આ લખેલું રાખીએ, આપણને આવડી જાય, પ્રેક્ટિસ થઈ જાય તો નો ઇશ્યુ, પણ પ્રેક્ટિસ ન હોય તો આપણે લખીએ તો ભૂલ ન પડે. એટલે સેકન્ડે છે અને મિનિટે છે, બરાબર. શરૂઆતના ભાગમાં સેકન્ડે છે અને મિનિટે છે, એટલે બે કામ થાય, કાં તો સેકન્ડને મિનિટમાં કાં તો મિનિટને સેકન્ડમાં ફેરવી નાખો એટલે એક સરખું થઈ જાય. તો આ શું થયું? તો કે આ થયું 300 મિનિટ વધતા 54 સેકન્ડ. 300 મિનિટ વધતા 54 સેકન્ડ. એટલે પેલું ટાસ્ક આપણે શું કરવું? તો કે પહેલા ટાસ્કમાં આપણે એ કરીએ કે આ જે સેકન્ડ છે ને એને મિનિટમાં લઈ લઈએ, સેકન્ડ છે એને શેમાં લઈ લઈએ? તો
તો કે સેકન્ડ છે એને મિનિટમાં લઈએ, સેકન્ડને મિનિટમાં લઈએ તો શું સંબંધ છે? તો કે 1 મિનિટ ઇઝ ઇક્વલ ટુ 60 સેકન્ડ છે. તો અહીંયા આપેલી છે 54 સેકન્ડ, એ કેટલું થશે? તો આ જવાબ શું આવશે? તો કે 54/60 ગુણ્યા 1. આ જવાબ થશે 0.9. ચાલો 0.9. એટલે હવે આને આગળ વધારીએ. ઇઝ ઇક્વલ ટુ 300 એમનેમ 54 સેકન્ડ. 54 સેકન્ડને આપણે રૂપાંતરિત કરી શેમાં? મિનિટમાં. તો કેટલી મળી? 0.9 વધતા 0.9 ઇઝ ઇક્વલ ટુ કેટલી થઈ? 300.9 મિનિટ. બરાબર છે? એટલે હવે આખું મિનિટમાં ફર્યું. હવે મિનિટમાં ફર્યું એટલે બીજા સ્ટેપમાં આપણે ક્યાંથી ક્યાં જવાનું? તો કે બીજા સ્ટેપમાં જશું મિનિટથી શેમાં આવશું? ડિગ્રીમાં. બીજા સ્ટેપમાં આવશું મિનિટથી ડિગ્રી. અને ત્રીજા સ્ટેપમાં ક્યાં આવશું? તો કે ત્રીજા સ્ટેપમાં આવશું ડિગ્રીથી રેડિયનમાં. ચાલો બેયના અહીંયા આપણે ગણતરીઓ લખીએ. એટલે મિનિટથી ડિગ્રી, 1 ડિગ્રી એ 60 મિનિટ. ચાલો મિનિટ કેટલી થઈ? તો કે ટોટલ મિનિટ આવી 300.9 એ કેટલા? ડિગ્રી. તો આ થયું 1 ગુણ્યા 300.9 ભાગ્યા 60. એટલે હું હાલ એનો ભાગાકાર નથી કરતો, એમનેમ લખું છું. 300.9 ભાગ્યા 60 એમનેમ રાખું છું. ગણતરી વચ્ચે વચ્ચે કરીએ તો વારે વારે કેલ્ક્યુલેટર વાપરવું એના કરતાં પરફેક્ટ જવાબ માટે છેલ્લે વાપરીએ. ડિગ્રી અને રેડિયન. ડિગ્રી અને રેડિયન શું છે? તો કે પાઈ રેડિયન. કેટલા ડિગ્રી? 180. તો અહીંયા આપણે ડિગ્રીમાં ફેરવી નાખ્યું, આખું ડિગ્રીમાં મળ્યું. તો લખીએ કે આખે આખા એટલે કે 300.9 ભાગ્યા 60 માટે શું થશે? ઇઝ ઇક્વલ ટુ પાઈ ગુણ્યા આ ભાગ અંશમાં જતો રહી, અંશમાં એટલે 300.9 ભાગ્યા 60 અને 180ને લઈ લઈ છેદમાં. બસ આપણું કામ સરળ થઈ ગયું. પાઈ જો એમનેમ રાખવો હોય તો આટલા ભાગનો પહેલાં ભાગાકાર કરી નાખાય, જો પાઈ એમનેમ રાખવું હોય તો. અને પાઈ એમનેમ ન રાખવું હોય બધાની કિંમતો મૂકતા જાય. ચાલો પાઈ તરીકે લખીએ 3.14 ગુણ્યા શું છે? 300.9 પછી ભાગ્યા 180 180 ભાગ્યા કેટલા છે? 60. એટલે આ થશે 0.08748. એટલે ફાઇનલી આપણો જવાબ આવશે 0.08748. આખું આપણે રેડિયનમાં ફેરવું. એટલે આ નવું કોમ્બિનેશન કર્યું. ડિગ્રી મિનિટનું કર્યું, મિનિટ સેકન્ડનું કર્યું. નેક્સ્ટ કોમ્બિનેશન, નેક્સ્ટ દાખલા ઉપર આવીએ. નેક્સ્ટ પ્રેક્ટિસનું ઉદાહરણ છે મિનિટ અને સેકન્ડ, પણ શેમાં ફેરવવાના? ડિગ્રીમાં. હવે જોવો જી, આગળ શેમાં ફેરવ્યા હતા? રેડિયનમાં. તો રેડિયનમાં ફેરવ્યા હતા તો વચ્ચે તો ડિગ્રી આવી જ ગયું હતું ને, એટલે ડિગ્રીવાળું સ્ટેપ એ કર્યું. તો એ જ ઉદાહરણમાં ડિગ્રીવાળું સ્ટેપ હું તમને સીધું યાદ દેવડાવું તો શું થાય? તો કે ડિગ્રીવાળું સ્ટેપ આ થતું હતું 300 મિનિટ 54 સેકન્ડ. એટલે થતું હતું 300 મિનિટ વત્તા 54 સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ 300 મિનિટ 54 સેકન્ડ માટે આવતી હતી 0.9 મિનિટ ઇઝ ઇક્વલ ટુ 300.9 મિનિટ. પછી તો કે પછીના સ્ટેપમાં તમે એને ડિગ્રીમાં ફેરવતા હતા. શું કરતા હતા? ડિગ્રીમાં ફેરવતા હતા. હવે ડિગ્રીમાં ફેરવવાની વાત કરીએ તો ડિગ્રીમાં ફેરવીએ એટલે આવું થશે. હાલમાં છે મિનિટમાં અને તમારે ફેરવવું છે ડિગ્રીમાં. મિનિટમાંથી ડિગ્રીમાં. મિનિટમાંથી ડિગ્રીમાં ફેરવીએ તો શું થાય? તો કે મિનિટ કેટલી? તો કે 60. ક્યારે? 1 ડિગ્રી હોય તો. ઇઝ ઇટ ક્લિયર? આ 300.9 છે તો 300.9 કેટલા? એટલે આ ત્રિરાશિ શું થશે? તો કે આ ત્રિરાશિ થશે 1 ગુણ્યા 300.9 ભાગ્યા 60. એટલે આ થયું 300.9 એના ભાગ્યા 60 ડિગ્રી. ચાલો કેટલો જવાબ થાય જોઈ લે. 300.9 ભાગ્યા 60 ડિગ્રી એટલે આ થાય 5.015 ડિગ્રી. હવે જ્યારે આ ખૂણાની કિંમત શોધવી છે ત્યારે આપણે લોગ ટેબલનો ઉપયોગ કરવાનો આવશે, જે હવે પછીના પાર્ટમાં આપણે ભણવાનું છે. 300 મિનિટ 54 સેકન્ડ ડિગ્રી અને
મિનિટમાં ફેરવવાના છે. આગલામાં શું હતું તો કે આગલામાં માત્ર ડિગ્રીમાં ફેરવવાના હતા. હવે આપણે એને ડિગ્રી ને સેકન્ડમાં ફેરવવાના છે. આવું શું કામ તો કે આપણે જે લોગ ટેબલ વાપરવાના છીએ, લોગ ટેબલની મદદથી ખૂણો શોધી શકાય. લોગ ટેબલ છે એમાં 2 એકમોનો ઉપયોગ થાય છે. કયા કયા તો કે એક તો ડિગ્રી અને મિનિટ. ડિગ્રી અને મિનિટ ઉપરાંત આ જે જવાબ હોય, આ જે ખૂણા હોય ને એ પૂર્ણાંક હોય. અપૂર્ણાંક ખૂણા એમાં ન મળી શકે, પૂર્ણાંક જ મળી શકે. એટલે પૂર્ણાંક હોય ને એવા એકમમાં જોઈએ. હવે પૂર્ણાંક હોય ને એ મુજબ આને આપણે ફેરવવા છે. એટલે પહેલાં તો આપણે શું કરીશું તો કે આપણા ફોર્મેટ પ્રમાણે રેડિયન, એમાંથી ડિગ્રી, એમાંથી મિનિટ અને એમાંથી સેકન્ડ. હવે હાલ આપણને જે પ્રશ્ન આપ્યો છે એમાં મિનિટ એ છે અને સેકન્ડ એ છે, અને આપણો ફાઇનલ ટાર્ગેટ શું છે તો કે ડિગ્રી અને મિનિટ. એટલે સેકન્ડથી લઈને આપણે મિનિટ અને ડિગ્રી સુધી પહોંચવાનું થાય. તો આમાં શું કરવાનું થાય તો કે અહીંયા ક્વેશ્ચન આપ્યો છે 300 મિનિટ વત્તા 54 સેકન્ડ. બરાબર. તમે ઇન્ડિવિજ્યુઅલી કરી શકો. આને શેમાં ફેરવવાના તો કે મિનિટ એકમ છે, મિનિટમાંથી ડિગ્રીમાં ફેરવવાના છે. આને ફેરવી નાખો મિનિટમાંથી ડિગ્રીમાં. આ સેકન્ડ એકમ છે તો આને શેમાં ફેરવવાના છે આ ભાગને તો કે સેકન્ડમાંથી ડિગ્રીમાં. ચાલો અહીંથી જ સાદું રૂપ આપીએ. આ બેના રિલેશન શું છે? 60 મિનિટ ઇઝ ઇક્વલ ટુ 1 ડિગ્રી. તો અહીંયા કેટલા છે 300 મિનિટ એ કેટલી ડિગ્રી? તો આ કેટલા થશે 1 × 300 ભાગ્યા 60 ઇઝ ઇક્વલ ટુ 5 ડિગ્રી. ચાલો બીજો સેક્શન એને આપણે ફેરવીએ. શું આપેલું તો કે સેકન્ડ 3600 સેકન્ડે 1 ડિગ્રી થાય. અહીંયા કેટલી આપી છે 54. તો કેટલી? ચાલો ત્રિરાશિ કરીએ. 1 × 54 ભાગ્યા 3600 શું જવાબ થાય તો કે કેલ્ક્યુલેટરથી કરીએ 54 ભાગ્યા 3600 0.015 ડિગ્રી. ચાલો હવે આ જે આપણને ફાઇનલ આન્સર મળ્યો એને આપણે લખીએ કે ભાઈ આ મિનિટમાં છે ને આ સેકન્ડમાં છે. 300 મિનિટ વત્તા 54 સેકન્ડ. 300 મિનિટને ડિગ્રીમાં ફેરવીએ કેટલા મળ્યા 5 વધતા 54 સેકન્ડને ફેરવીએ કેટલા મળ્યા 0.015. બેયનો સરવાળો કરો એટલે 5.015. બરાબર. આવું આવે કોઈ પણ આવે સરવાળો કરી નાખવાનો. સરવાળો કર્યા પછી 2 ભાગ સમજવાના, આ એક ભાગ અને આ બીજો ભાગ. એટલે 5 વત્તા 0.015 આ જે છે એ પૂર્ણાંક છે અને આ અપૂર્ણાંક છે. પૂર્ણાંક છે એને કોઈ પણ પ્રકારનો પૂર્ણાંક છે એને કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો નહીં, કારણ કે પૂર્ણાંક હોય એટલે ડિગ્રીમાં માપન શક્ય છે, પણ અપૂર્ણાંક ન જોઈ. અપૂર્ણાંકને શું કરવાનું તો કે ડિગ્રીથી નાનો એકમ કયો છે મિનિટ, એમાં ફેરવી નાખવાનો. આ સિમ્પલ એક ઉદાહરણની વાત કરું. તમે એવું કહો કે મારી પાસે 0.05 રૂપિયા છે, આ અપૂર્ણાંક થયું. પણ આનો નાનો એકમ, રૂપિયાનો નાનો એકમ શું છે પૈસા. તો પૈસામાં કેટલા બોલાય 5 પૈસા. તો થઈ ગયો ને પૂર્ણાંક. એટલે નાના એકમમાં ફેરવીને અપૂર્ણાંક અને પૂર્ણાંકમાં ફેરવી શકીએ. 0.015 ને ફેરવીએ. ડિગ્રી છે, ડિગ્રીથી નાનો એકમ કયો થાય મિનિટ, અને મિનિટમાં ચાલે. લોક ટેબલ છે એ મિનિટમાં જવાબ આપે છે. ચાલો ત્રિરાશિની જ વાત છે. ક્યાંથી ક્યાં તો કે ડિગ્રીમાંથી મિનિટમાં. ડિગ્રી 1 60 મિનિટ. અહીંયા 0.015 છે. કેટલા તો કે 60 × 0.015 કેટલા થશે તો કે 0.9 મિનિટ. તો આ કેટલા થયા તો કે 5. આ ભાગ તો એમનામ જ રાખ્યો ને, એટલે 5 ડિગ્રી. મિનિટમાં કેટલા થયા 0.9. સર તમે કીધું ને પૂર્ણાંક હોય તો જ શક્ય બને. તો આ તો મિનિટમાં અપૂર્ણાંક આવ્યો, પણ હવે અપૂર્ણાંક આવે તો હવે એને એપ્રોક્સિમેટ લઈ શકાય. 0.9 એટલે આને રાઉન્ડ ફિગર કરું તો 1 થાય ને. રાઉન્ડ ફિગર કેટલો થશે 1. તો અહીંયા 0.9નો રાઉન્ડ ફિગર લોગ ટેબલમાં શોધવું હોય ત્યારે 1 લઈ લેવાનો.
એક્ઝેક્ટ 0.9 પણ લોગ ટેબલમાં શોધવું હોય ત્યારે પૂર્ણાંક એટલે કે 1 લઈ લેવાનો થશે. નેક્સ્ટ 15 નંબર ઉદાહરણ ઉપર આવીએ. લાસ્ટ 10 રેડિયન ને ડિગ્રી અને મિનિટ. ક્યારેક ખૂણો રેડિયનમાં આવે ને આપણે લોગ ટેબલની મદદથી જોવો પડે તો પણ એને ફેરવવો પડે, તો એને ફેરવીએ. આ આપણું લાસ્ટ વેરિયન્ટ છે. બધી પ્રકારની શક્યતાઓ બધા ઉપયોગો આપણે એક એક પાર્ટ કરીને કવર કર્યા છે. 10 રેડિયન આવ્યા જેને ડિગ્રી અને મિનિટ આમાં ફેરવવાના છે. તો ચાલો આપણા સ્ટેપ શું થશે? રેડિયનથી ડિગ્રી, ડિગ્રીથી મિનિટ અને મિનિટથી સેકન્ડ. એટલે પહેલાં તો આપણે રેડિયનને ડિગ્રીમાં ફેરવવા માટે પહેલું સ્ટેપ આપણે લખીએ કે રેડિયનથી આપણે ડિગ્રીમાં ફરવું છે. તો રેડિયનથી ડિગ્રીમાં ફરવા માટે આનો ઉપયોગ કરીએ. શું થાય? તો કે પાઈ રેડિયન ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી. અહીંયા 10 આપેલા છે તો કેટલા થશે? તો કે સાદુરૂપ થશે 180 ગુણ્યા 10 છેદમાં પાઈ. એટલે હવે પાઈની કિંમત અહીંયા ફરજિયાત મૂકવી જ પડે કારણ કે આપણે એને ફેરવવા છે ડિગ્રીમાં. ગુણાકાર કરીએ 180 ગુણ્યા 10 ભાગ્યા 3.14 એટલે આ થાય છે 573.248. બરાબર. આ શેમાં મળ્યા? તો કે આપણને મળ્યા ડિગ્રી એકમમાં મળ્યા. ચાલો હવે આપણે એને બે વેરિયન્ટમાં ફેરવવાના છે, ડિગ્રી અને મિનિટમાં. ડિગ્રી અને મિનિટમાં એટલા માટે લખ્યું છે કે આપણે લોગ ટેબલમાં જોવું હોય તો આ ભાગ છે ને હું બીજા સ્ટેપમાં આવું લખી શકું. શું લખું? તો કે 573.248 ડિગ્રી છે. આનો અર્થ શું થાય? તો કે 573 ડિગ્રી વધતા 248 ડિગ્રી. હવે આ ભાગ છે એ પૂર્ણાંક છે. આ પૂર્ણાંક છે ને, કોઈ દશાંશ ચિહ્ન છે જ નહીં એટલે આને આપણે નહીં ફેરવીએ. અને આ ભાગ છે એ અપૂર્ણાંક છે. અપૂર્ણાંક છે એને આપણે ફેરવીશું. તો 248 ને જ ફેરવીએ. શેમાં? તો કે ડિગ્રીથી નાનો એકમ મિનિટમાં. દશાંશ ચિહ્નવાળો પાર્ટ આવે એટલે એને નાનો એકમમાં ફેરવી નાખવાના. લખીએ ડિગ્રી ટુ મિનિટ 1 ડિગ્રીએ 60 મિનિટ. અહીંયા આપણને આપેલા છે 248. એ કેટલા? ચાલો કેટલા થશે? તો કે 60 ગુણ્યા 248 ભાગ્યા 1. ચાલો 60 ગુણ્યા 0.248 કેલ્ક્યુલેટર મુજબ આ જવાબ થાય છે 14.88. કયા એકમમાં ફેરવ્યા? તો કે મિનિટમાં ફેરવ્યા. તો ચાલો હવે આ ભાગનો જવાબ આપણે લખીએ. તો કે જવાબ કેવી રીતે લખશો? તો કે 573 ડિગ્રી એમનેમ રહેશે વધતા. આ ડિગ્રીને તમે મિનિટમાં ફેરવ્યા એટલે 14.88 થયા. એટલે 14.88 મિનિટ. સર તમે કીધું ને અપૂર્ણાંક છે ને પૂર્ણાંકમાં ફેરવવાના જ છે. 14.88 છે ને, તો આનો પૂર્ણાંક કરવો હોય જે તમે રાઉન્ડ ફિગર કરો તો 14.88નો રાઉન્ડ ફિગર શું થાય? તો કે 14.88નો રાઉન્ડ ફિગર થાય 15. 573. તો આને લખાય કેવી રીતે? 573 ડિગ્રી અને 15 મિનિટ. 573 ડિગ્રી 15 મિનિટ. તો આ સાથે અહીંયા આપણે તમામ વેરિયન્ટ જે ખૂણાના એકમોમાં જરૂર પડશે એ તમામ વેરાયટી અહીંયા ફરી પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ. ફરી પાછા મળીશું. આવજો.